આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના મતદારોને અપીલ કરી છે કે ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે। આ સમયગાળા દરમિયાન બીએલઓ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોને જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડશે। આનાથી મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ મળશે અને તેઓ સરળતાથી ફોર્મ ભરી શકશે। આ સંદર્ભે ખંભાત મામલતદાર કચેરી ખાતે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એટલે કે SIR કાર્યક્રમની સમીક્ષા માટે એક બેઠક યોજાઈ હતી। આ બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કુંજલ શાહના અધ્યક્ષસ્થાને અને મામલતદાર JH વાંકની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વધુમાં તાલુકા પંચાયત કચેરી ખંભાત ખાતે BLO સુપરવાઇઝરને EF ડિજિટલાઇઝેશન અને BLO એપમાં ઓનલાઈન કામગીરી કેવી રીતે કરવી તે અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને આ બંને શનિવાર અને રવિવાર દરમિયાન તેમના મતદાર મથકે BLOની મુલાકાત લેવા અને વહેલી તકે ગણતરી ફોર્મ ભરી પરત કરવા અપીલ કરી છે। તેમણે મતદાર યાદીને શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવામાં સહભાગી થવા જણાવ્યું છે। ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં આણંદના તમામ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ મળી રહે તે માટે આ મહિનાની તારીખ 15મી અને 16મી જે શનિવાર અને રવિવાર છે અને 22મી અને 23મી શનિવાર રવિવાર આ દિવસો દરમિયાન તમામ BLO શ્રી તેઓના મતદાન મથકે સવારના 9 વાગ્યાથી બપોરે 1 કલાક સુધી ઉપસ્થિત રહેશે। મતદાર ગણતરી ફોર્મ જે આપને BLO શ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલ છે તેને ભરવામાં જો કોઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો આપશ્રી આપના મતદાન મથક ખાતે જઈ તે સંબંધી માર્ગદર્શન મેળવી શકો છો અને ભરેલા ફોર્મ પણ પરત ત્યાં BLO શ્રીને કરી શકો છો। આપ સૌ મતદારોને મારી અપીલ છે કે આ ફોર્મ્સ વહેલી તકે ભરી આપના BLO શ્રીને 4 ડિસેમ્બર પહેલા પરત કરશો। તમામ મતદારોને આ SIR ની પ્રક્રિયામાં સુગમતા રહે એ માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર પણ બુક એ કોલ વિથ BLO ની સુવિધા પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવી છે। મારી તમામ મતદારોને વિનંતી છે કે બુક એ કોલ એપ્લિકેશન થકી પણ તમે તમારા BLO શ્રીને કોન્ટેક્ટ કરી શકો છો। આ ઉપરાંત વોટર્સની સુવિધા માટે ત્યાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભાઓ દીઠ કોન્ટેક્ટ નંબર પણ એક જાહેર કરવામાં આવ્યું છે, પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના ઉપર તમે કન્સર્ન્ડ મતદાર નોંધણી અધિકારીની ટીમને પણ સંપર્ક કરી શકો છો। કોઈ પણ પ્રકારની SIRમાં ફોર્મ ભરવામાં ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાતી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પણ ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો। હાલ સુધી જિલ્લાના તમામ મતદારો પૈકી 90%થી વધારે મતદારોને ઇન્યુમરેશન ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। હજુ મારે તમામ નાગરિકોને મતદારોને વિનંતી છે કે આપના સુધી જો ઇન્યુમરેશન ફોર્મ નહીં મળ્યું હોય અને તમારો મતદાર યાદીમાં નામ હોય તો પ્લીઝ તમે તાત્કાલિક વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો 1950 જે અમારી હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તાત્કાલિક આપને 4 ડિસેમ્બર પહેલા ઇન્યુમરેશન ફોર્મ ભરીને કન્સર્ન BLO શ્રી સુધી પહોંચશે તો મતદાર યાદી આપને વધુ શુદ્ધ અને એક્યુરેટ બની શકશે। તો આ બધા મતદારોને મારી નમ્ર અપીલ છે।